પાઠ્યપુસ્તકો રદ્દીમાં મળી આવતા જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। પુસ્તકો પસ્તીમાં લઈ જવા એ ગંભીર બાબત છે। અગાઉ પહેલા પણ સાબરકાંઠા અરવલ્લીમાં પુસ્તકો પકડાયા હતા। સરકાર બાળકોને શિક્ષણ આપવા માટે ગંભીર નથી। ગુજરાતમાં પુસ્તકો પણ હવે સગીવગી થાય છે। કોંગ્રેસે સીધો પ્રહાર સરકાર પર કર્યો છે। શિક્ષણના અધિકાર માટેના પુસ્તકો જે શિક્ષણનો અધિકાર કેન્દ્રમાં ડૉક્ટર મનમોહન સિંહજીની કોંગ્રેસની સરકારે આપ્યો એ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ પણ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેવું દેખાય છે। અને એટલે જ આ પુસ્તકોનું જ્યારે આખું સુનિયોજિત ચાલતું હતા 3 દિવસથી સંપૂર્ણપણે દેવેન્દ્ર પાંડે અને સ્થાનિક કાર્યકર્તાઓ ભેગા મળીને તપાસ રાખતા હતા અને આજે પકડાણું છે। હું અભિનંદન આપું છું દેવેન્દ્ર પાંડેને, કોંગ્રેસના કાર્યકર્તાઓને, સ્થાનિક કાર્યકર્તાઓને કે જેમને આવી સુંદર કામગીરી કરી। હું આશા રાખું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો બાળકોને તાત્કાલિક એના હક અધિકારના પાઠ્યપુસ્તક જે મફત પુસ્તકની યોજના છે એમની સ્કૂલ બેગ સુધી પહોંચે અને એમને ન્યાય મળે અને આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ગુનાહિત કૃત્ય બદલ સખતમાં સખત પગલાં ભરવામાં આવે।